જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, હવે ઘણીવાર આપણે કેવું થાય કે તુલસી જે છે ને સુકાઈ જાય છે, તો આપણે શું કરીએ છીએ એને ફેંકી દઈએ છીએ, કારણ કે આપણને ખબર જ નથી કે એનો ઉપયોગ આપણે શું કરવાનું છે. તો આ જે મારા ઘરે તુલસીજી છે ને, તો એમાંથી આટલી જે લાકડી નીકળી છે તુલસીજીની, એ સુકાઈ ગઈ હતી. એ તો મતલબ એ તુલસીજી સુકાઈ ગયા, તો મેં શું કરી છે ને કાઢી લીધી છે. હવે કાઢ્યા પછી છરી લેવાની, એટલે સમારી જે હોય એ લઈ લેવાની અને એને હળવા હાથેથી આમ ઉપરથી એને આમ રબ કરીએ ને, રબ એટલે તો જો ઉપરની જે છાલ હોય ને આછી આછી એ નીકળી જાય અને એકદમ જો એનો રંગ એટલે શ્વેત થઈ જાય, કારણ કે એ ઉપરની જે છાલ હોય ને એ ખૂંચે. તો આપણે આજે હાથે કંઠી કેવી રીતે બનાવાય આપણે ઘરે, એ હું આપ સાથે શેર કરી રહી છું. એ ખૂબ સરળ છે. તો જો આમ થઈ ગઈ, એ જ લાગે છે ને પોલિશ જેવી. પછી કાતર લઈ લેવાની અને એને નાની મોટી આપણે જેવી રીતે કરવી હોય એવી રીતે નાના નાના એને પારા, એના જે છે ને પારા બધા કટ કરી લેવાના. અને સોઈ એકદમ પતલી સોઈ જો આવે છે એ સોઈ લઈ લેવાની, એમાં દોરો પરોવી દેવાનો. અને આ પારા જો ઇઝીલી એટલે આરામથી બધા પારા જે છે એકદમ પતલા જે છે, એકદમ પતલી કંઠી આપણે જે મળે છે બજારમાં, તો આપણી પાસે જો આ તુલસીજી સુકાઈ ગયા હોય તો એને ફેંકી નહીં દેવાનું. એને આવી રીતે કંઠી આપ પોતાની જાતે જ કંઠી બનાવી શકો છો. અહીંયા જોઈ શકો, અહીંયા રેશમી દોરો બી આવે છે, રેશમી દોરો લઈ શકો છો. મારી પાસે અત્યારે રેશમી દોરો નથી, તો મેં સાદો દોરો જે આવે છે પૂરો એ જ લઈ લીધો છે. અને એમાં એને પરોવી દેવાનું. જો એકદમ સરળતાથી નીકળી જાય છે, એકદમ પતલી, એકદમ બારીક જે બધા પારા છે ને એ જ આરામથી એમાંથી નીકળી જાય છે. આપણે જરા બી અટકાતા નથી વચ્ચે વચ્ચે. તો જો વિડીયો ખાલી થોડોક ફાસ્ટ ફોરવર્ડ કરું છું, કટ નથી કરતી, જેથી આપને સમજાય. તો જો દેખાય છે બરાબર. તો આવી રીતે જેટલા અહીંયા સુકાઈ ગયેલા જેટલા તુલસીજીની દાંડલી છે એને ઉપરથી જરાક એવી છરીથી કે કોઈ એવું કપડેથી તો એટલું ન નીકળે, પણ છરીથી આવી રીતે ઘસીએ ને તો જો પોલિશ જેવું થઈ જાય. આપણે જો બજારમાં મળે છે ને એવી રીતે જ થાય. જો તો મેં આવી રીતે જ બધા એટલે નાના નાના મણકા એટલે પારા બધા કરી લીધા છે. તો હવે એમાં પરોવી લઈએ આપણે. અને સરળતાથી, પણ એક હજુ કહું ને, સુકાઈ ગયેલા હોવા જોઈએ. સુકાઈ ગયા હોય ને જે તુલસીજી સાવ, એ લેવાના, કારણ કે એમાં આરામથી સોઈ અંદર પરોવાઈ જાય. લીલા હશે ને તો એ પરોવાસી નહીં, કારણ કે કડક હોય છે. તો એને શું કરવાનું, સુકાવા દેવાનું. તો હું આપણે હજી આગળ દેખાડું છું કે કેવી રીતે આપણે તુલસીજીમાં કેવી દાંડલી એની હોય, કેવી આપણે એની જે લેવાની. પણ કારણ કે કેવું ઘણીવાર સુકાઈ જાય છે, સાવ તુલસીજી વયા પણ જાય છે, તો આપણે ફેંકી દઈએ છીએ, કારણ કે આપણને ખબર જ નથી કે આપણે કેવી રીતે કંઠી બનાવી શકીએ ઘરે. એટલે તો જો આ વિડીયો આપને ગમે તો લાઈક જરૂરથી કરશો, અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય. તો આવી રીતે જ બધા પારા આપણે કાપી લઈએ. એકદમ પતલા, એકદમ બારીક પારાની જે કંઠી હોય છે ને એવી જ કંઠી છે. ખૂબ સરળતાથી પરોવાય છે બી આપે. જો પણ એક ધ્યાન ખાલી રાખવાનું કે સોય એકદમ પતલીવાળી સોય જે આવે છે ને એ વાળી લેવાની. એ સરળતાથી આપને બજારમાં મળશે. થોડુંક અવાજ આવે છે કારણ કે વરસાદ ચાલુ છે. તો ખૂબ સરળ અને સુંદર રીતે આપ અહીં જો આપ આપણી હાથે કંઠી અહીંયા બનાવી શકો છો અને આપ એ કંઠી આપ પહેરી શકો છો. ઘણીવાર આપણે એવું થાય કે કંઠી નથી તો આપણે શું કરીએ, તો આપ આવી રીતે કરી શકો છો. કંઠી જે આપણે તૂટી જાય છે કંઠી, એને નવા દોરામાં કેવી રીતે પરોવાય એ મેં શેર કર્યો છે વિડીયો. એ વિડીયો આપ લોકોને ખૂબ યુઝફુલ બી થયો હતો, ખૂબ ગમ્યો હતો બી. તો એટલે આપ સાથે આજે આ વિડીયો શેર કરું છું કે અને જો કારણ કે આ સુકાઈ ગઈ છે ને દાંડલી, તો અંદરથી એકદમ પોકલ થઈ ગઈ હશે, એ બી હું આપને જણાવું. તો એને જ્યારે આપ ઉપરથી રબ કરો ને, ઉપરથી એની જે છાલ કાઢો ને, ત્યારે હળવે હાથેથી કાઢવાની, નહીં તો પચકી જશે. પણ આપ બીસો નહીં, મૂંઝાશો નહીં, પચકી બી જશે ને કદાચ તો બી સોયમાં પરોવાઈ જશે સરળતાથી. તો આવી રીતે બધા પારા છે ને હું કટ કરી લઉં છું, કાપી લઉં છું. અને પછી આમાં, અને આ છે ને, આ જો હજી દાંડલી આ લીલી છે, તો લીલી દાંડલી હશે ને, લીલી એટલે હજી તાજી, તો એની ઉપરની છાલ તો સરસ નીકળી જશે. તો આપણે શું કરવાનું, લીલી દાંડલી આવી રીતે હોય ને, સુકાઈ ગયો તો ઉપરની છાલ કાઢીને એને સુકાવવા માટે મૂકી દેવાની. તો એમાં જો આવી રીતે સુકાઈ જાય ને તો થોડુંક કાઢવામાં આપણે એવું થશે કે નથી નીકળી કે રહી ઉપરની છાલ, પણ થોડીક એવી લીલી હશે ને તો ઉપરથી છાલ છે સરળતાથી નીકળી જશે. તો આવી રીતે ઘસશું આપણે, રબ કરશું તો એ નીકળી જાય ને પછી એને સુકાવવા માટે મૂકી દેવાની. સુકાઈ જાય ને પછી એના પારા કરવાના. હવે ઘણા એવું કહે છે કે એને પલાળીને રાખવું પડે, આમ કરવું પડે. અરે ના ભાઈ, કાંઈ ન કરવું પડે. આવી રીતે જો સરળતાથી થઈ જાય છે. મેં કાંઈ નથી કર્યું. તુલસીજીના જે મારા છોડ હતા
એમાં તુલસીજીના અમુક દાંડલી જે હતા એમાં એ સુકાઈ ગયા હતા, તો મેં એને કાઢી લીધા. હવે કાઢીને ફેંકી તો ન દેવાય, કાં તો આપણે ઝાડમાં ક્યાંક પધરાવીએ, કાં ક્યાંક જલમાં પધરાવીએ, ને એનો ઉપયોગ શું કરીએ? તો એવું મને થયું કે આપણે આવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ અને ખૂબ સુંદર ઉપયોગ છે એનો. તો એટલે હું આપ સાથે વિડીયો શેર કરી રહી છું. તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો અને બેલ આઇકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવે. કારણ કે ઉપરની છાલ એક કાઢવાની જરૂરી હોય, નહીં તો ખંજવાળ આવે. જ્યારે આપણે પહેરીએ ને તો ખંજવાળ આવે, કારણ કે રૂવાટી હોય ને એમાં, એટલે. તો અને હા, વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો અને હા શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ પહોંચે લોકો સુધી. તો જો આટલા પારા મેં પરોવી લીધા છે. આપને એવું થતું હશે કે રેડીમેડ છે, પણ ના, આપણે હાથે બનાવેલી છે આ કંઠી. આપજો કેટલી સરળતાથી અંદર પરોવાય છે અને સરળતાથી ધાગા એટલે દોરામાં ઉતરી જાય છે. તો મેં જો એક કંઠી, મારી પાસે આટલી જે દાંડલી હતી એટલે જેટલા, એમાંથી એક કંઠી મેં અહીંયા સીધ કરી લીધી છે. આપણે જો હવે એને અહીંયા ગાંઠ પાડી દઈએ, જેથી શું છે કે આ ખુલી ના જાય, તૂટે નહીં. તો અહીંયા હું એક ગાંઠ પાડી દઉં છું એને. સોય કાઢીને પછી ગાંઠ પાડી દઈએ, 4-5 ગાંઠ લગાડી દઈએ જેથી ખુલે નહીં. તો ખૂબ સુંદર અને સરળ અને એકદમ આસાન રીતે, એકદમ સરળ રીતે આપણે જો હાથે તુલસીજીની માલા એટલે કંઠી આપણે હાથે બનાવી લીધી છે. તો આપને આ વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો કે આપને કેવો અનુભવ એનો થાય છે. અને ખરેખર એક વસ્તુ કહું, જ્યારે આપ પોતે બનાવશો ને તો ખરેખર આપને ખૂબ આનંદ આવશે, કારણ કે આ મારો અનુભવ છે. તો હવે છે ને હું અહીંયા 3-4 ગાંઠ વાળી દઉં છું, જેથી શું જગ્યા ખુલે નહીં સરખી રીતે. તો આપ પાસે આમાં તો અત્યારે તો મારી પાસે એક જ કંઠી થઈ છે, તો એક કંઠી મેં આપને દેખાડી કે કેવી રીતે કરી શકાય, આપણે કંઠી બનાવી શકાય. પણ આપ પાસે જો વધારે હોય આવી રીતે દાંડલી તો વધારે કંઠી બનાવી શકો છો ને. ખૂબ સરળ છે, કોઈ ઝંઝટ નથી આમાં, એકદમ સરળતાથી આપજો બની જાય છે. વિડીયો થોડોક લાંબો ગયો છે, પણ આપને સમજાવવું જરૂરી હતું એટલે મેં કટ નથી કર્યો વિડીયોને. બસ અહીં ગાંઠ સરખી વાળી લીધી છે ને વધારાનો જે દોરો હોય, વધારાનો દોરા અહીંયા આપણે કાપી દેવાના છે. બસ આવી રીતે. તો જો થઈ ગઈ ને સરસ કંઠી, સુંદર રીતે એકદમ ઝીણા પારાની કંઠી લાગે છે ને, બહાર જેવી. ઇનફેક્ટ હું આપને કહીશ, બહાર કરતાં બી સુંદર આ કંઠી સિદ્ધ થાય છે, ઘરે બની જાય છે. આપ પોતાની હાથે બનાવી શકો છો. અને મને એવી ખરેખર ઉમ્મીદ છે મને એવી કે આ વિડીયો જોયા પછી આપને એવું થશે કે હું ક્યારે આ બનાવી લઉં, હું ક્યારે આ કંઠી પોતાની હાથે બનાવું. તો જો અહીંયા ખૂબ સુંદર રીતે કંઠી આપણે બનાવી લીધી છે. તો આપણે જો પોલિશ કે કાંઈ નથી કર્યા, પણ છતાં બી જો કેટલી સુંદર કંઠી બની ગઈ છે. આપણે સાહજિક થોડાક ઝીણા પારા કરવા હોય ને તો કરી શકો છો. મેં સેજ એવા મોટા કર્યા છે, પણ ઝીણી છે એકદમ, તો આપ કરી શકો છો, સરળતાથી થઈ જશે, એમાં કંઈ વાર નહીં લાગે. ને આ જો આ જે લીલી છે, આ દાંડલી હજી લીલી છે, એટલે આ લીલી દાંડલી હોય ને એ નહીં લેવાની, પેલા સાવ સુકાઈ જાય ને એવી જ દાંડલી આપણે લેવાની છે. તો અહીંયા હું આપણે તુલસીજીના જે છોડ છે ને એ દેખાડું કે કેવી રીતે એમાંથી મેં દાંડલી લીધી છે. કે આવી એકદમ જો પતલી દાંડલીઓ એમાં હોય, એમાં ઘણીવાર સુકાઈ જાય છે, એમાં સુકાઈ જતી હોય છે. જો હું દેખાડું આપને, તો આ જો આપણે દેખાય તો આવી જો દાંડલેલી હોય ને ઘણીવાર આમાં સુકાઈ જતી હોય છે. એ વચ્ચે આપણે દેખાડું તો આવી રીતે જો આ છે ને આમ સુકાઈ જાય તો એને ફેંકી નહીં દેવાનું. ફરીથી મળશું નવા વિડીયો સાથે.